નમસ્કાર, રાજ તિલક સાથે ફરીથી આપણે આગળ વધીએ। જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં આજે જજમેન્ટ ડે છે અને ધીમે ધીમે હવે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે। જે રિઝલ્ટ ક્લિયર છે, પરિણામ ક્લિયર છે, તેમાં હવે આંકડાઓ મુકાઈ રહ્યા છે અને ઇલેક્શન કમિશનની સ્પષ્ટતા પણ સામે આવી। ચૂંટણી પંચ પ્રમાણે હરિયાણામાં ભાજપને બહુમત ક્લિયર કટ દેખાઈ રહી છે અને હરિયાણામાં ભાજપ 48 સીટ પર આગળ છે। બધી જ સીટના રિઝલ્ટ ક્લિયર, કેટલી સીટના રિઝલ્ટ થયા છે ઇલેક્શન કમિશનની વેબસાઇટ કહેશે। હરિયાણામાં કોંગ્રેસ બીજી તરફ 36 બેઠક પર આગળ છે। ગઈ વખતના પ્રદર્શનમાં સુધારો છે, પરંતુ સરકાર બનાવતી નથી દેખાઈ રહી। અન્ય પક્ષો આઈએનએલડી, જેજેપી, આમ આદમી પાર્ટી, અપક્ષો આ બધા જ મળીને 6 બેઠક પર આગળ છે। તો શરૂઆતી ટ્રેન્ડ્સ પ્રમાણે ભાજપની હેટ્રિક, મનોહર ખટ્ટરને હટાવ્યા, તેમના સ્ટેનો નાયબ સૈનીને મુખ્યમંત્રી અમુક મહિનાઓ સુધી બનાવ્યા અને મૃદુ અને મક્કમ ત્યાં પણ નારો ચાલે છે। હરિયાણામાં જ્યાં સુધી નાયબ સૈનીની વાત છે તો નાયબ સૈનીના ચહેરા પર પણ ચૂંટણી લડાઈ, સભાઓ ઘણી બધી ગજવી, મુદ્દાઓ ઘણા બધા હતા, પરંતુ અલગ રણનીતિ સાથે હરિયાણામાં બીજેપીએ કામ કર્યું। નાની નાની બેઠકોમાં ખુદ મનોહર ખટ્ટરથી માંડીને બીજેપીનું શીર્ષ નેતૃત્વ હતું। રેલીઓ અને સભાઓ બહુ ઓછી થઈ, જ્યાં સુધી જે બે મહત્વના નેતા બીજેપીના વાત છે, વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રેલીઓ અને સભાઓ કરી, પરંતુ 90 બેઠકનું રાજ્ય છે અને 90 બેઠકના રાજ્યમાં પણ અલગ અલગ દક્ષિણ હરિયાણા, જે ગુરુગ્રામ છે, આહિરવાલ પટ્ટી છે, જાટલેન્ડ છે અને સાથે સાથે જે પકડ અલગ અલગ ડેરાઓની છે, ગુરમીત રામ રહીમ છેલ્લી ઘડીએ જેલમાંથી છૂટે છે, ઘણા બધા મુદ્દાઓ છે। પહેલા કહ્યું એમ કે જવાન, કિસાન અને પહેલવાનોના મુદ્દા, આંદોલનની ભૂમિ, સૌથી મોટો બેરોજગારીનો મુદ્દો, આ મુદ્દા કદાચ પ્રદર્શનના હિસાબથી કોંગ્રેસે અંતિમ વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં સુધારો કર્યો છે, પરંતુ જે દાવો જે તમામ એક્ઝિટ પોલમાં હતો કે કોંગ્રેસનો હતો, એ દાવો શરૂઆતી ટ્રેન્ડ્સ પ્રમાણે દેખાઈ રહ્યો નથી। એટલે કે કોંગ્રેસ પોતાના દમ પર સરકાર બનાવતી દેખાઈ રહી નથી। કુમારી શૈલજા નારાજ થયા, મનાવડાના પ્રયાસ કોંગ્રેસમાંથી પણ થયા, ભાજપે પણ શરૂઆતમાં લાભ લીધો, પરંતુ બીજી તરફ સેલિબ્રેશનના દ્રશ્યો પણ ચાલી રહ્યા છે। એક લાડવો વધુ થાય તો વાંધો નહીં, આજે જશ્નનો માહોલ છે। જ્યાં સુધી હરિયાણામાં જીત તરફ બીજેપી આગળ વધતી રહી છે, બીજેપી હેડક્વાર્ટરથી માંડી તમામ અલગ અલગ જે ઉમેદવારો જીતી રહ્યા છે તેમને પણ મોઢું મીઠું કરાવાઈ રહ્યું છે। આ પહેલા અનિલ વિદનું સ્ટેટમેન્ટ પણ સામે આવી ગયું, જે ત્રીજી વખત છે આમ તો, પણ આંકડાઓ સ્પષ્ટ થયા બાદ ફરીથી કહ્યું, જો હાઈકમાન્ડ કહેશે તો તે મુખ્યમંત્રી બનશે। आज जो हरियाणा प्रदेश की जनता जनार्दन का आशीर्वाद भारतीय जनता पार्टी को मिला है, मैं हरियाणा प्रदेश की जनता जनार्दन का बहुत बहुत धन्यवाद, आभार प्रकट करता हूं। और मैं आभार प्रकट करता हूं हमारे देश के लोकप्रिय प्रधानमंत्री नरेंद्र मोदी जी के मार्गदर्शन में, उनकी देखरेख में, और जिस प्रकार से 4 बड़ी जन आशीर्वाद रैलियों को संबोधित करके गए और जिस प्रकार का आशीर्वाद हरियाणा की जनता से जो मिला है, मैं देश के लोकप्रिय प्रधानमंत्री नरेंद्र मोदी जी का, देश के गृह मंत्री अमित शाह जी का, जिन्होंने अनेक जन आशीर्वाद रैलियों को संबोधित किया, हमारे देश के रक्षा मंत्री राजनाथ सिंह जी, हमारे राष्ट्रीय अध्यक्ष जगत प्रकाश नड्डा जी, जिनके कुशल नेतृत्व में भारतीय जनता पार्टी के लाखों कार्यकर्ताओं ने जो मेहनत की है और जनता से आशीर्वाद लेने का काम किया है। बीजेपी की मैनेजमेंट काम आ गई, आपको लगता है कि क्योंकि जिस तरह से तो जो ओपिनियन पोल आ रहे थे वो वक्त के खिलाफ आ रहे थे, लेकिन भारतीय जनता पार्टी का राष्ट्रीय नेतृत्व जिस सूझबूझ के साथ, जिस मार्गदर्शन में, और हरियाणा प्रदेश की पूरी टीम और हमारे इस इलेक्शन के प्रभारी धर्मेंद्र प्रधान जी, से प्रभारी त्रिपुरा के पूर्व मुख्यमंत्री विप्लव कुमार देव जी, और हमारे संगठन के प्रभारी सतीश पूनिया जी, सह प्रभारी सुरेंद्र नागर जी। તો હરિયાણાની અપડેટ છે। હવે ધીમે ધીમે જમ્મુ કાશ્મીર તરફ પર પણ નજર કરીશું। એક તરફ સેલિબ્રેશનનો માહોલ છે હરિયાણામાં અને જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ થોડી ઉલટી છે। જમ્મુ ક્ષેત્રમાં તો બીજેપી બાજીમાંથી દેખાય છે, પરંતુ 12 સીટ કોંગ્રેસ પણ જીતતી દેખાય છે। ઓવરઓલ 51ની આસપાસ બેઠકો 50-51 ઉપર નીચે થઈ રહ્યું છે। કોંગ્રેસ ગઠબંધન આગળ છે। અહીંયા પણ પિક્ચર ક્લિયર થતા વાર થશે। થોડા સમય પહેલા ઇલેક્શન કમિશન મુજબ
2 બેઠકના આંકડા આવ્યા હતા કે રિઝલ્ટ કન્ફર્મ થઈ ગયું. તેમાં ગુરેજ બેઠક પણ હતી જ્યાં બીજેપીના ઉમેદવાર હાર્યા. બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં અન્ય પક્ષો જે છે, અન્ય પક્ષો પણ એ ફેક્ટરમાં નથી, એ પરિસ્થિતિમાં નથી ટ્રેન્ડ્સ પ્રમાણે કે કદાચ કટ્ટુકટની લડાઈ રહે, જે કટ્ટીકટની લડાઈનું ચિત્ર એક્ઝિટ પોલમાં દેખાઈ રહ્યું હતું કે જ્યાંથી અન્ય પક્ષો પણ ટેકો આપે અથવા તો બાર્ગેન કરતું દેખાય. પ્રશાંત ગઢવી આપણી સાથે છે. પ્રશાંતભાઈ, યોગેશ સાધવાણી આપણી સાથે છે, વાસુદેવભાઈ આપણી સાથે છે. બહુ હવે ક્લિયર કટ માની લેવું હરિયાણા અથવા તો જે રણનીતિની વાત થઈ રહી હતી કે અમે નાની નાની સભાઓ કરીએ છીએ, એ સભાઓ જ શું સાચી રણનીતિ હતી? મશીન્સ, ધીમું રિઝલ્ટ, આ બધું જ થશે. પણ એક વાત બહુ ક્લિયર કટ છેલ્લા 2 મહિનામાં સામે આવી કે મુદ્દાઓ સાથે કોંગ્રેસ જે રીતે રસ્તાઓ પર હતી અથવા તો રિસ્પોન્સ મળી રહ્યો હતો રેલીઓમાં લોકસભાની જેમ, એ મતમાં કન્વર્ટ થયું. પણ એટલું મતમાં કન્વર્ટ ન થયું તો શું એમ માની લઈએ કે પહેલેથી ઘણી વખત જનતા નક્કી કરે છે 5% ફ્લોટિંગ વોટર સિવાય, તેમાં પણ થોડી અસમંજસતા હતી કે આંતરિક કલહ જે કોંગ્રેસને 1 થી વધુ રાજ્યમાં નુકસાન કરતો આવ્યો છે? હરિયાણામાં શું અત્યારનો ટાઈમ, પતેલા ઈવીએમ ના રાઉન્ડ અને સામે આંકડો. હવે આંકડો એવો તો મેજિક થી બહાર આવે નહીં કે ઊંધું પિક્ચર થાય, જે સવારે હતું કે ભાઈ કોંગ્રેસ 50+, 55+ જઈ શકે છે. તો ભાજપે આ બાજી મારી છે એ વાસ્તવિકતા છે. જમ્મુ કાશ્મીરમાં એનસી અને કોંગ્રેસે બાજી મારી છે. પણ હરિયાણામાં સપોઝ આપણે ક્યારના જે ચર્ચા કરીએ છીએ, હવે અત્યારના પરિસ્થિતિમાં લગભગ લગોલગ વોટ શેર પર્સન્ટેજ છે કોંગ્રેસ અને ભાજપનો. આમાં કોઈ જ મોટી પેલી બીજી વાત નથી આવતી. તો કોંગ્રેસને વોટ વધારે મળ્યા અને સીટ ઓછી મળી. તો ભાજપ નાની સરસાઈ 500, 700, 1000 અમુક સીટો કદાચ હજી એવી પણ બહાર આવશે જે 50, 300 સીટ, 300ના માર્જિનથી પણ ભાજપ જીત્યું હશે. તો એ જે પાતળી સરસાઈ, ત્યાં ડેફિનેટલી કોમવાદ નાનો મોટો કામ કર્યો હોય. કારણ કે છેલ્લે તો હરિયાણા જાટ પ્રદેશ છે અને એ લોકોનું મતો ઉપર પ્રભુત્વ વધારે છે. ઈ છોરા આપના તો હે, હમ જાકે મુંહ તો દિખાએંગે, કા કરેગા. જે ખટ્ટર સાહેબમાં થોડી ઘણી એન્ટી ઇન્કમ્બન્સી હતી, और हमारी छोरी कोई छोरो से कम है, એ જે હરિયાણવી ભાષાથી લઈને ઇમોશનલ બોન્ડિંગનું અટેચમેન્ટ આપવું, એ મતમાં કન્વર્ટ કરવામાં ભાજપ ક્યાંક સફળ નીવડી. કોંગ્રેસની પાસે રણનીતિમાં જો 10 વર્ષથી ત્યાં સરકારમાં નહોતી, પણ સામે સાવ ખરાબ ગુજરાત જેવો નંબર નહોતો, ગુજરાત કે બીજા રાજ્યો જેવો, તો ત્યાં મહેનત એ જાતિવાદમાં કરી શકતા હતા. પણ કોંગ્રેસમાં જે અંદરનું ગ્રુપિઝમ લગભગ માર ખાતું હોય છે, કારણ કે ત્યાં છે ને બધાને મુખ્યમંત્રી થવું છે. આજે રણદીપ સુરજેવાલા હોય, કુમારી શૈલજાની વાત હોય, હુડ્ડા સાહેબની વાત હોય. હવે હુડ્ડા સાહેબને એવું જ હતું કે ભાઈ હું પ્રસ્થાપિત છું એટલે મુખ્યમંત્રી તો હું જ હોવો જોઈએ. કુમારી શૈલજાને એની તો નારાજગી હતી. સેમ વસ્તુ હિમાચલમાં પણ આ થતી હતી છેલ્લી ઘડી સુધી. એટલે આ કંઈક અંદરની લડાઈ, નાની જે સરસાઈ છે જે ભાજપને અપાઈ રહી છે, વત્તા હજી ત્રીજું ફેક્ટર જે આપણી જોડે બેઠું જ છે કે આમ આદમી પાર્ટીના અમુક વોટ, કદાચ 1000, 2000, 5000, 10000 વોટ જો આમ આદમી પાર્ટી કોઈ સીટ પર લઈ ગયો હશે તો એ નુકસાની તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને થઈ હશે. તો કદાચ એમણે જે 2, 5, 10 સીટો આમ આદમી પાર્ટીએ ના વોટથી ભાજપને મળતી હોય, તો આ બધું જ ચિત્ર જોવા જાઓ તો બંને લગોલગ ચાલે છે. પણ ક્યાંક નુકસાની કોંગ્રેસને આવી છે. જો હવે બીજેપી 51, અત્યારનો આંકડો બીજેપી 51, કોંગ્રેસ 34, એટલે હજી કોંગ્રેસ નીચે ઉતરતી જાય છે ઉપર જવાની જગ્યાએ. તો આ પરિસ્થિતિનું નિર્માણ થવા પાછળ મેં કીધું ને કે એકદમ નાનો મતદાર, એકદમ ટાર્ગેટેડ મતદાર ક્યાં સુધી પહોંચવું છે. અને જે ભાજપે તમે કીધું હરિયાણામાં તો ગ્રામ્ય વિસ્તાર ખટિયા બેઠક રોજ રાતે જે આપણે અહીંયા એક સમયમાં ચાલતું હતું કે કોંગ્રેસ ખાટલા બેઠક કરી રહી છે. ગુજરાતની ચૂંટણીમાં મોદી સાહેબ આવું બોલતા હતા. ક્લિયર પણ થઈ ગયું મોદી સાહેબની તમે વાત કરી તો દિલ્હીમાં હેડક્વાર્ટર પર ફરીથી એ ભવ્ય ઉજવણી થશે. દિલ્હી કાર્યાલય પર ભવ્ય ઉજવણીના સમાચાર મળી રહ્યા છે અને પીએમ મોદી પણ ત્યાં પહોંચશે, સંબોધન પણ કરશે. અને દરેક ચૂંટણી વખતે જ્યારે ભાજપની જીત થાય તો આ સમાચાર પણ આમ નવા નથી જનતા માટે. પણ બીજેપી માટે આટલી ઇન્કમ્બન્સી હોવા છતાં જે આંકડો ટ્રેન્ડ પ્રમાણે ચાલી રહ્યો છે એ તમામ ગણતરીઓ ઉલટું પાડી રહ્યો છે અને ફરીથી એટલે કે હેટ્રિક સાથે બીજેપી ફરીથી હરિયાણામાં સરકાર બનાવી રહી છે. અને આ સરકારમાં સીધો અંદેશો કદાચ આમાં જોની તોની પરિસ્થિતિમાં ન હોય. વાસુદેવભાઈ, એક વાત બહુ સ્વીકારવી પડશે, જે અંતરની વાત કરી, આમાં વોટ શેર જ્યારે કટ હોય, આ વોટ શેરની બાબત છે ને યુપીમાં પણ ચર્ચાઈ હતી, બિહારમાં પણ જ્યારે 2020ના વિધાનસભા ઇલેક્શન્સ થયા, ઘણી બધી સીટ એવી હતી જ્યારે આરજેડી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હતી. પ્રેસ કોન્ફરન્સ મોડી થાય છે. ખુદ તેજસ્વી યાદવ એમ કહે છે કે જીતી 3 વાગ્યાના ગયા હતા, તેમને પત્ર ફાઇનલ સિગ્નેચર વાળો રાત્રે 10 વાગે મળ્યો. ક્યાંક યુપીમાં લોકસભામાં કોઈ મતગણતરી દરમિયાન રાત્રે 8 વાગે લાઇટ જાય છે, ગણતરી દરમિયાન 8 વાગ્યા સુધી પિક્ચર ક્લિયર નથી.
તો આ બધી જ પરિસ્થિતિઓ ખરેખર હું એમ નથી કહેતો કે ઈશારો શું કરે છે, પણ જે પ્રક્રિયા છે, આપણે જે સૌથી મોટી લોકશાહીની વાત કરીએ છીએ, વોટ શેર પ્રમાણે શું એ પ્રબળ શક્યતાઓ છે જેમ જેમ આંકડા ક્લિયર થશે કે માર્જિન બહુ ઓછું હશે અને પછી એ ચર્ચા થશે કે આમ આદમી પાર્ટી 90 સીટ પર લડી અથવા જેજેપી અલગ લડી, આટલા ઇન્ડિપેન્ડન્ટ છે, માયાવતી છે, ચંદ્રશેખર આઝાદ છે, આ બધાનું ઇમ્પેક્ટ કેમ પડ્યું અને આ બધા કેમ આ રીતે અલગ અલગ લડ્યા, માર્જિન નક્કી કરશે. આમાં એવું છે હા. કે વિશ્લેષકો છે ને એ પછી આ પરિણામ જોયા પછી વિશ્લેષણ કરવા બેસે છે. અચ્છા. શું થાય છે તમને કહું, અને પછી એ પરિણામો જે આવ્યા છે એને યોગ્ય રીતે કેવી રીતે ગોઠવવું એની ગોઠવણો થાય ને એમાં પછી આ તમે કહો છો એ બધા મુદ્દા આવતા હોય છે. મૂળભૂત રીતે ભારત દેશનું જે તંત્ર છે એમાં ઇલેક્શનનું જે તંત્ર છે એ તંત્ર ઇલેક્શન કમિશન પાસે જ કશું છે નહીં. એને તો આ જે સરકારી જે સંચાલન કરવાનો જે સ્ટાફ છે, જે વહીવટ કરે છે, એ સ્ટાફ તો એને વાપરવાનો હોય છે અને એને 10 વર્ષ સુધી જેની જોડે બેસીને તમે જે કહો ને કે પ્લાન્ડ ને એડવાન્સ ને સેમલેસ ને ભ્રષ્ટાચાર કર્યો હોય સ્વાભાવિક છે. એની સાથે આમાં એક બહુ નવી વાત એ છે વાસુદેવભાઈ, ક્યારેક 3 રાજ્યોની ક્યારેક 5 રાજ્યોમાં એસેમ્બલી ઇલેક્શન્સ હોય છે, વિધાનસભા ઇલેક્શન 3-2, 2-3, 4-1 આ બધું થાય. હવે જ્યારે આ પ્રક્રિયા ઉપર દર વખતે સવાલ ઉઠે ને તો વિપક્ષ આ પ્રક્રિયા ઉપર સવાલ ઉઠાવે. બીજી તરફ સત્તા પક્ષમાં બીજેપી છે, બીજેપી એમ કહે તો ભાઈ બીજા રાજ્યમાં કેમ નથી બોલતા કે જ્યાં જીતો છો. આજે પણ એવી પરિસ્થિતિ છે તો જમ્મુ કાશ્મીર ઉપર કેમ વાતચીત થતી નથી, જ્યાં સુધી જયરામ રમેશનું સ્ટેટમેન્ટ સાંભળ્યું. મારું એવું કહેવું છે કે ભાઈ તમારે મેનેજ કરવું હોય તો તમે 100% જગ્યાએ મેનેજ કરશો. તમે તો ધારેલી ગણતરી પૂર્વક તમે પણ સાચા હોઈ શકો એવી કોઈ સંભાવના ઊભી કરવા માટે લોકોને જરા આડાપાટે ચડાવવા માટે થઈને તમે જે ગોઠવણ કરો એ પ્રમાણે તમે ગોઠવણ કરી શકો છો. કારણ કે તંત્ર તમારા હાથમાં છે. આપણને વાંધો આજ છે કે તમે જેમ સરકાર છે, સરકાર બને છે એ પ્રમાણે તમે એક બીજી સરકાર બનાવો જે ચૂંટણીઓ જ કરાવે. આ દેશમાં ચૂંટણીઓ વન નેશન વન ઇલેક્શન ની વાતો ચાલે છે, પણ એ કરશે કોણ? એના માટે સરકાર બનાવવાના છે. 5 વર્ષે આપણે એક વખત ચર્ચા કરશું, આમાં એવું છે કે 2 વર્ષે એક વખત ચર્ચા થાય તો સવાલ એવો છે કે આ દેશની જે વ્યવસ્થાઓ છે ને એમાં સંભવ જ નથી. મેં જે વ્યવસ્થા આપી છે ને એમાં એમાં ઇલેક્શન ચાલે 5 વર્ષ સુધી, કારણ શું એના રનર અપ હોય છે. આમાં તો રનર અપ હોતો જ નથી, હોય તો એનું મર્ડર કરીને બીજો આઈને બેસી જાય. એટલે આ વ્યવસ્થા એવી છે કે આમાં થાય નહીં. પણ આ તો શું છે કે ચૂંટણી જીતવા માટે કંઈક ને કંઈક તમારે બહાના શોધવા પડે, લોકોને તમારે રવાડે ચડાવવા પડે. એટલે બધા રવાડે ચડાવવાનો ધંધા છે. અને લોકશાહીમાં બધા રાજકીય પક્ષો, એમાં ભારતમાં જે સ્થિતિ છે એ સ્થિતિમાં તો આવું થવાનું જ છે. આ નક્કી જ છે. કારણ શું છે કે એમને વિચાર જ નથી કર્યો. સાહેબ તમે જુઓ, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને રબર સ્ટેમ્પ શું કામ બનાવ્યા? ભાઈ એ નિયમન કરે છે તો એને તમે સત્તાઓ આપી દો ને. તમે સરકારો 4 બનાવો, ચૂંટણી કરાવતી હોય અત્યારે 2 તો થાય જ છે. અને એમાં પાછું એક જ સંસદ સભ્ય છે એ કાયદો બનાવે, એને પાછું મિનિસ્ટર પણ હોય. તમે જે નાટકો જે થયા છે અને જે પ્રમાણે વ્યવસ્થાઓ ગોઠવણી છે એમાં આવું જ થાય. આવું ન થાય ને તો મને નવાઈ લાગે. જે કે મિશ્રા આપણી સાથે જોડાઈ ગયા છે. ક્યાંથી જોડાયા છે જે કે મિશ્રા? मिश्रा जी, गुजराती में कंफर्टेबल छो? आपका सवाल गुजराती में कीजिए, मैं जवाब हिंदी में दूंगा। वो इश्यू नहीं है, लेकिन जो रुझान आ रहे हैं मतलब हरियाणा से, दंगल तो काफी चरम सीमा पर था, लेकिन दंगल में धोबी पछाड़ कुछ अलग टाइप से हुए और हरियाणा में जो माहौल था, परसेप्शन जो बिल्डअप किया था कांग्रेस ने, आम आदमी पार्टी अलग लड़ी, हमारे साथ उसके प्रवक्ता भी है अभी पैनल में। तो मिश्रा जी क्या मतलब उठपटांग कैसे हो गई ये? अभी तो सेलिब्रेशन चल रहा है, हैट्रिक बनती हुई दिखाई दे रही है बीजेपी की हरियाणा में। अब देखिए, इसमें ऐसा है कि चाणक्य मशहूर ही इसीलिए है जुगाड़ करने के लिए। हवा बाजार कुछ कह रहा था, पब्लिक कुछ कह रही थी, ऑन कैमरा कुछ हो रहा था, एग्जिट पोल कुछ कह रहे थे। जब जुगाड़ की बात आती है ना तो सारे एग्जिट पोल धरे के धरे रह जाते। आप ये सोच के चल रहे हो ऑफिस से कि भाई मेरे घर में आज मटर पनीर बनने वाला है और पता लगे कि खिचड़ी बनी है, तो ये चीज होती है। ये देखिए, एवरीथिंग कैन बी मैनेज्ड। मैं एक ही चीज जानता हूं, हर चीज मैनेज किया जा सकता है, बस आप में क्षमता होनी चाहिए मैनेज करने की। ये जो रिजल्ट है, मैं इस रिजल्ट को अपने हिसाब से सही नहीं मानता। 50-50 का टक्कर भी आया होता ना, 60-40 भी आया होता तो मैं समझता कि हाँ सही है।
रुझान बोलता है कि बीजेपी को 15 मिलेगा और कांग्रेस को 60 मिलेगा, 65 मिलेगा, और कहां बीजेपी इस समय 51 दिखा रही है और कांग्रेस 34 दिखा रही है। तो ये इतना बड़ा उलटफेर, तो फिर ये एनालिस्ट्स बैठे क्यों हैं? फिर ये पोल वगैरह निकालते हैं, इसका मतलब क्या है? ये तो फिर 2 साल का बच्चा भी 2 और 22 लिख देगा, आप मान लो कि यही सीट आएगी। गलत है, ये सेटिंग है, सब कुछ मैनेज किया गया है। और 2 दिन पहले वहां के सीएम ने अपना स्टेटमेंट भी दे दिया था क्या सब कुछ मैनेज हो चुका है और हम बहुमती में आ रहे हैं। अच्छा, नायब सिंह ये सैनी की उस आप बात समय कर का- रहे हो? हाँ जी, नायब सिंह सैनी की आप बात कर रहे हो? हाँ, मैं नायब सिंह सैनी की बात कर रहा हूं। Okay. 2 दिन पहले का उनका स्टेटमेंट है कि सब कुछ एडजस्ट, सब कुछ मैनेज है और हम बहुमती में आ रहे हैं। ये उस समय की बात है जब अभी मतगणना हुई नहीं है और माहौल ये हर व्यक्ति जो निष्पक्ष है वो चीख चीख के कह रहा है। योगेंद्र यादव जी जैसे कह रहे हैं कि भाई इतनी ही सीट आएगी और सीएम कह रहे हैं कि हम बहुमती में आ रहे हैं। तो उनको 3 दिन से पहले पता है, तो इट मींस कि उनको क्या पता है, आप समझ सकते हैं। नहीं, पता तो 400 पार का भी था, लेकिन 400 नहीं, इस देश में नहीं पोल स्ट्रेट या जो पोल होते उसकी विश्वसनीयता नहीं, कितनी है वो देश की सर, जनता सर, जानती सर, है। सर, लेकिन सर, हरियाणा के 400 किस्से में मतलब क्या सुनिए, हुआ, सुनिए, क्या सुनिए, मैनेज सर, नहीं हो पाया? विपक्ष से 400 क्या मैनेज में नहीं भी हो पाया और खेलते क्या हुए जो आप ना, बात कर रहे हो जो 5 सत्ता करोड़ पक्ष है उसने मैनेज कर लिया? 5 करोड़ वोट कहां से आए 400 पार में? अगर वो 5 करोड़ वोट नहीं होते हाँ। तो कितनी सीटों में फर्क आता? तो बात वो नहीं है, खेला तो वहां भी हुआ लेकिन वो उस लेवल पे नहीं हो पाया कि हाँ। उनका मकसद पूरा हो पाए। नहीं, इतने वोट के बावजूद भी 400 पार का नारा प्रसिद्ध मतलब नहीं हुआ, मतलब वो टारगेट पूरा नहीं हुआ। हरियाणा के किस्से में अगर हम बात करें क्या चीज मैनेज नहीं हो पाई, क्या ओपोजिशन क्या मैनेज नहीं कर पाया? मैं इसलिए बात करता हूं कि आज के इलेक्शंस में, आज के दौर में परसेप्शन बनाना जरूरी है, हर पार्टी के लिए जरूरी है, लेकिन परसेप्शन के साथ साथ आपको ग्राउंड पे भी वो सब कुछ मैनेज करना पड़ेगा। मतलब कि आपका संगठन, बिल्कुल। हाँ, आपकी जो गिनती है आपको पता होना चाहिए, सिर्फ बात करने से बात नहीं बनती, जो मैंडेट है उसको स्वीकारना पड़ेगा। सही में हरियाणा में ये आंकड़ा जो उलट गया है इतने सारे जी। मुद्दों के बावजूद, तो इसके जी। पीछे क्या बीजेपी की रणनीति को मतलब जवाबदार गिनवाते हैं या फिर कांग्रेस में जो इंटरनली जो इश्यूज है? दूसरी चीज मैं आम आदमी पार्टी को भी जोड़ूंगा। बाबा जो जेल से बाहर आए हैं वो मुद्दा भी चर्चा में है, मायावती, चंद्रशेखर, रावण भी चर्चा में है, जेजेपी भी चर्चा में। इसलिए मैंने बोला कि क्या संभावना है कि जो मार्जिन होंगे हार जीत के वो कम से कम जी। होंगे कुछ सीट पर, और ऐसी कितनी सीट हो सकती है 90 में से? 90 में से मेरे ख्याल से 22-25 सीट पे आप देखेंगे 5000 का हेर फेर अंदर ही होगा, पहली बात। दूसरी बात, इसमें बीजेपी का कोई बहुत बड़ा रोल नहीं है। अगर 51 सीट 50 सीट आ रही है तो इसमें गलती कांग्रेस की है। कांग्रेस ने ये हवा तो बना दी कि आंधी आ रही है, लेकिन कांग्रेस आईना नहीं दिखा पाई। पब्लिक के बीच में जाके डोर टू डोर जा उन्होंने आईना नहीं दिखाया कि पहलवान बेटियों के साथ क्या हुआ, उन्होंने आईना नहीं दिखाया कि किसानों के साथ क्या हुआ। वो नहीं दिखा पाए कि 10 सालों में बेरोजगारी कितनी बढ़ी, महंगाई कितनी बढ़ी, वो समझा नहीं पाए। उनको ये लग रहा था कि स्टेज से रैलियों में या सभाओं में इतनी भीड़ आ रही है तो हमारी आंधी है। भीड़ खाना खाने भी आती है। ये हिंदुस्तान है जहां 200 रुपए मिलेंगे और 2 पूरी सब्जी मिलेगी, वहां भीड़ आती है। उसको आप अपना वोटर ना समझें। तो कांग्रेस की सबसे बड़ी गलती अगर मैं मानूं तो यही है कि लोगों को ही इंफॉर्मेशन नहीं दे पाए और अपने विपक्ष के तौर पे उन्होंने लोगों को यह समझा ही नहीं पाए कि आपके साथ गलत हुआ क्या है। बाकी फैक्टर तो ठीक है, आम आदमी ने 2-5% वोट काटे होंगे, लेकिन हार जीत में 2-5% वोट बहुत ज्यादा मायने नहीं रखता। क्योंकि जहां तक मैं समझता हूं हरियाणा में सीधी टक्कर बीजेपी और कांग्रेस की थी। आम आदमी, बीएसपी, चंद्रशेखर, ये कोई बहुत बड़े, इन सबको मिला लो ना तो भी मुश्किल से 5% वोट का हेरफेर होगा, तो वो ज्यादा मायने नहीं रखता। लेकिन कांग्रेस को ये लगा, भीड़ देख के ये लगा कि हम आगे हैं। उनको ये समझ में नहीं आया कि घर घर या पंचायत का मुखिया पकड़े,
समाज का मुखिया पकड़े और उनसे समझाएं, घर घर अपनी बात रखें कि आपके साथ पिछले 10 सालों में क्या गलत हुआ है और परिवर्तन करना है तो क्यों करना है, ये समझाने में कांग्रेस विफल गई है। ઓકે યોગેશભાઈ, જ્યારે ગઠબંધનમાં ન લડતા હોય પણ એક જ મુદ્દાને લઈને સહમતિ સાથે મંચ પર આવતા હોય અથવા તો જો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીનો સીધું જો બીજેપીની તાનાશાહી, આ સીધા શબ્દોમાં વિપક્ષનો આક્ષેપ છે, બીજેપીની તાનાશાહી શબ્દોનો ઉપયોગ કરીને વિપક્ષ લડતું હોય તો આ 90 સીટમાંથી શું એકબીજાએ પણ મદદરૂપ કરી છે કોંગ્રેસ બીજેપીની કે જ્યાં કોંગ્રેસ મજબૂત છે આમ આદમી પાર્ટી કોંગ્રેસને સપોર્ટ કરે? આ પણ એક રણનીતિ હોય છે જે સમાજવાદી પાર્ટીના કિસ્સામાં યુપીમાં થયું, જે રીતે ગઠબંધન સાથે લડી, તો શું એ પ્રકારના પ્રયોગો કે રણનીતિ હતી આ વખતે પડદા પાછળ? કેમ કે હવે તો વાત કરી શકો છો, હવે તો બધું જ ખુલી ગયું છે, ઈવીએમ પણ ખુલી ગયા છે, બેલેટ પણ ખુલી ગયા છે. અરે રાજકીય પાર્ટીઓ ચૂંટણી લડતી હોય એમાંય તે એક પાર્ટી સામેની લડાઈ હોય અને બીજી બે પાર્ટીઓ અગાઉ ગઠબંધનમાં હોય ને હજી પણ ઇન્ડિયા ગઠબંધનમાં જ્યારે અમે જોડાણેલા હોઈએ કોંગ્રેસ સાથે ત્યારે મેં કીધું એમ કે ચૂંટણીને અનુલક્ષીને જુદી જુદી રણનીતિઓ કામ કરતી હોય છે અને આ રણનીતિનો પણ એક ભાગ હોઈ શકે છે અને એ રણનીતિના ભાગરૂપે ચૂંટણી લડાઈ છે અને ઇન્ટરનલી કદાચ એ ગઠબંધન તમે જુદા પ્લેટફોર્મમાં કે જુદા ફોર્મેટમાં જોવા ન મળ્યું હોય પણ બીજી રીતે પણ ગઠબંધન થઈ શકે અને એ ગઠબંધનથી ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સામે લડવાનો પ્રયાસ થયો છે અને કર્યો છે. ઉપરથી હાથ મળે છે, મન નથી મળતા વાસુદેવભાઈ, એ પણ જરૂરી છે કાર્યકર્તાઓમાં, કારણ કે ગ્રાસરૂટ ઉપર તો એ જ કામ કરે છે. એકાદ રેલી કોઈ સુપરસ્ટાર નેતા, સુપરસ્ટાર પ્રચારક આવી જાય, કરી જાય, વસ્તુ અલગ છે, એનર્જી આપી જાય, એ પણ દરેક પાર્ટી માટે ટોનિકનું કામ કરે છે, પણ એ દિલ પણ નીચે મળવા જોઈએ જ્યાં સુધી એક મંચ પર કે એક મુદ્દા પર એક સાથે આવવાની વાત છે કોઈ પણ પક્ષ સામે. એટલે એમાં શું છે કે ઉત્તર પ્રદેશમાં માની લો કે જે રીતે ખૂબ લાંબો સમય રાહુલ અને અખિલેશ જે રીતે સાથે ચાલ્યા એટલે નીચે કાર્યકર્તાઓ સુધી અને મતદાતા સુધી જે મેસેજ ગયો એવો મેસેજ જાય તો પરિણામ બદલાતા હોય છે, એટલે એવો મેસેજ ન પણ જઈ શક્યો હોય. એ વાત સાચી છે કે ખાલી બે નેતા મળી ગયા અને ગઠબંધન થઈ ગયું એટલે મત મળી જાય છે, એવું નથી બનતું. પ્રશાંતભાઈ, આ તો દરેક 3 વર્ષથી આ વસ્તુ જ સાંભળી રહ્યા છે એટલે એના ઉપર વર્કઆઉટ થાય છે કે એમાં પણ પરસેપ્શન બિલ્ડિંગ જ ચાલી રહ્યું છે? એટલે દલ મિલે તો દિલ મિલે वो जरूरी नहीं होता है. એટલે અને બંનેની એક વિચારધારા વત્તા એક વોટ બેંક, એક વોટ શેર, એક જો ફિક્સ્ડ હોય તો વિચારધારા કરતાં બી એમનું કેમ્પેનિંગ સ્ટાઇલ, કારણ કે આ બાજુ આમ આદમી પાર્ટી સંપૂર્ણ નવી પાર્ટી છે જ્યાં અંદર નથી કોઈ બીજો ખટરાક, કોઈ જૂથવાદ, એ લોકોને એક ચહેરે એક નજરે બધું કામ કરવાનું છે. બીજી બાજુ 100, 135, 40 વર્ષ જૂની એક કાયદેસરની એવી પાર્ટી છે જ્યાં અંદરથી એટલે અંદરના ખટરાગ, વાદ વિવાદ, ગ્રુપિઝમ, અને હવે લોકો છે છેલ્લા 10-15 વર્ષથી રાજ્યો હોય કે દેશ હોય સત્તાથી બહાર છે, એટલે લોકોને, કારણ કે એ લોકોએ સત્તા બહુ ભોગવી છે. દેશ આઝાદ થયો ત્યારથી 2014 સુધી સત્તામાં જ બધા રહ્યા છે, તો સત્તાથી દૂર રહીને હવે લોકોને જૂની સત્તા લાલસા ગમે તેમ કરીને, માનો કે સત્તા પર જ બેસું, દરેક વ્યક્તિને મુખ્યમંત્રી થવું છે કોંગ્રેસમાં, એટલે આ બે વચ્ચેની વિચારધારામાં લોકોની વચ્ચે નથી જવું, મુખ્યમંત્રી થવું છે પણ લોકોની વચ્ચે નથી જવું. આમાં એવું નથી કે ભાજપનો નંબર વધી ગયો હું કોંગ્રેસે કોસવા બેઠો છું. આપણે જાણીએ જ છે કે કોંગ્રેસ જ્યાં જીતે છે ત્યાં માત્ર નસીબથી અથવા જનતાના વિરોધ જુવાળથી જીતે છે. હિમાચલના પરિણામ, કર્ણાટકનું પરિણામ, જે 40% ભ્રષ્ટાચારની આપણે વાત કરીએ છીએ, એમ કોંગ્રેસ ગ્રાઉન્ડ ઉપર કે એવી રીતે હજી બી નહીંતર આ સારામાં સારો ચાન્સ હતો. એન્ટી ઇન્કમ્બન્સીને ખાળી શકતું હતું, એક જૂથ થઈને, એક જૂટ થઈને કાંઈક કોંગ્રેસ માટે કામ કરીને સત્તાની નજીક પહોંચી શકતું હતું, તેમ છતાં ઘણી બધી દૂર જતી રહી. આજે સવારનો રૂઝાન કેમ તો બેલેટ પેપર હતું. બેલેટ પેપર નોર્મલી છેલ્લા 5-10 વર્ષથી આપણે જોઈએ છે કે એ સરકારની ફેવરમાં જાય છે, પણ હરિયાણામાં સરકારની વિરોધમાં બેલેટ પેપર ગયું. આ જ બેલેટ પેપરમાં લોકસભામાં બેલેટ છેલ્લે ગણવાની વાત હતી એમ, કારણ કે બીક હતી, ત્યાં બીક હતી કે બેલેટ પેપર વહેલું ફૂટશે તો તકલીફ પડશે, એટલે એમ પહેલો બેલેટ પેપર, હવે ઈવીએમ.
અને બીજું ઈવીએમ આપણે કહીએ ના કહીએ, અહીં બોલીએ સારું બોલીએ, ઈવીએમ ઉપર છેલ્લે શંકા છે જ. સવાલો બધાને છે, શંકા કરતા શંકા એટલે સવાલ છે. સવાલનું સમાધાન હજુ નથી આવ્યું. એ જ રીતે ઇલેક્શન કમિશન ઉપર એ શંકાની હોય, ઘણીવાર ભોંકાઈ છે. અચ્છા. આ વસ્તુ હવે ક્યાંક ને ક્યાંક માનસ પટેલ ઉપર બી લોકોએ સ્વીકાર કરવો જોઈએ કે ભાઈ કારણ કે જિસકી લાઠી ઉસકી ભેંસ આપ જ બોલ્યા, અને જ્યાં જે જરૂર પડે એ નહીતર માહોલ જ ના હોય તો મધ્યપ્રદેશમાં 140 ક્યાંથી આવે, જ્યાં મામાની સરકારના ઠેકાણા નથી. 140 આવી આપણે સૌએ જોઈ. છત્તીસગઢમાં આખી આ લેવલથી પાછી આવશે. રાજસ્થાનમાં કટ ટુ કટ ભલે આવી ગઈ વખત કરતા, ત્યાં તમે સરકાર પાડીને બનાવી આ વખતે બી, એટલે નવું બન્યું. પણ આ જે પરિણામના આંકડા જે છે એ ડાયજેસ્ટેબલ નથી દરેક વ્યક્તિને. આજે હિન્દુસ્તાનના તમામ 240 નો આંકડો ડાયજેસ્ટેબલ છે. એટલે આ બધું ક્યાંક ને ક્યાંક એવું 240 બી કેવી ગોઠવણથી આવી છે આપણે સૌ જાણીએ છીએ કે ક્યાંક ને ક્યાંક 180-200 ભાજપ જો સારી રીતે લડ્યું હોત એકલા હાથે પોતાના બલબૂતા ઉપર, શું કહેવાય, પ્યોર ઈવીએમ કન્સેપ્ટથી જીત્યું હોય, બેલેટ પેપરથી જો ભાજપ લડ્યું હોત લોકસભા, તો 180 થી 200 માં સમેટાઈ ગયું હોત. તો આ બધી ગોઠવણ ક્યાં કેવી કરવાની છે, કદાચ મને લાગે એમની પાસે રિપોર્ટ અને રેકોર્ડ 3 મહિના પહેલા આવી જતો હોય છે. નાયબસિંહ સૈની આટલું બધું કોન્ફિડન્ટલી બોલી શકે. બીજા બધા રાજ્યોમાં પણ આપણે આ વસ્તુ જોઈ છે. તો બધું બહુ ભેગું થઈને આ પરિણામ આપણી સામે હોય છે. આનો અત્યારે કોઈ ઈલાજ નથી. ઓકે, હવે ઈલાજ છે કે નહીં તો ડોક્ટર કોણ છે, ડોક્ટર કરશે, જે તે જવાબદાર વિભાગો છે ઇલેક્શન કમિશનથી માંડીને. પરંતુ અહીંયા સવાલ નથી, સવાલો દર વખતે ઉઠે છે, સવાલો પ્રક્રિયા પર ઉઠે છે, સવાલો આંકડા પર ઉઠે છે. શંકા અને સવાલમાં ઘણું બધું હોય છે, પણ આ સવાલના જવાબ કેટલા રાજકીય પક્ષો કરતા પણ દેશની જનતાને કેટલા ગળે ઉતરે છે એ જરૂરી છે. કેમ કે લોકશાહીમાં વિશ્વસનીયતાનો અપચો હોય તો પછી તકલીફ નું સમાધાન તો જે તે ડોક્ટરે કરવું પડશે. એક બ્રેક માટે રોકાઈશું. આ મહાનુભાવો જોડાયેલા છે, અમુક મહેમાનો થોડા રજા લેશે, અને બ્રેક બાદ ફરીથી જો આંકડો બદલાય અથવા તો આંકડો ઉપર નીચે થઈ રહ્યો છે, હજુ ઘણા બધા પરિણામ બાકી છે, અને કયા માર્જિનથી હારજીત થઈ રહી છે, કઈ બેઠક પર, કોના કારણે, ફેક્ટરની પણ વાત કરીશું બ્રેક પછી.